એમએસ યુનિવર્સિટીના બીકોમના ભૂતપૂર્વ વિદ્યાર્થી સમિતિ દ્વારા સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીના બીકોમની વર્ષ 1975ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સમિતિ દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની યુનિટ બિલ્ડિંગ ખાતે સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સન્માન શાલ ઓઢાડીને ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું, જે બાદ હેરિટેજ વોક ફેકલ્ટીના સંકુલમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન જે પંડ્યા, કોમર્સ ફેકલ્ટીના પૂર્વ ડીન કેતન ઉપાધ્યાય, ભૂતપૂર્વ વિદ્યાર્થી નિકેતન કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ, મુનાફ ચેપુવાલા, અજય ગખ્ખર, શ્યામ અફીમવાલે, કલ્પનાબેન, વિભા પરીખ સહિત 150 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 1975માં ફેકલ્ટી ઓફ કોમર્સમાં ભણેલા વિદ્યાર્થીઓ આજે ભેગા થયા છે। એમણે આજે એક સવારથી સાંજ સુધીનો એક પ્રોગ્રામ બનાવ્યો છે, જેમાં એમણે પોતાના પાછલા જ્યારે 1975માં અહીંયા ભણતા હતા ત્યારે જે પ્રોફેસરોના અંડરમાં ભણતા હતા તેમને યાદ કર્યા છે। અમને ફેકલ્ટીના ડીન અથવા તો પાસ ડીન તરીકે યાદ કર્યા છે અને એમને પોતાના જૂના સંસ્મરણો જે આ બિલ્ડિંગમાં ભણતા હતા જે તે સમયે ત્યારે કેવી રીતે પોતાના શિક્ષકો પાસે ભણતર લેતા હતા, એ વખતે શિક્ષણનું વાતાવરણ કેવું હતું, આ બધી વાતો અને સાથે લોકો પોતાના થોડા કાર્યક્રમો પણ કરવાના છે અને ભેગા થયા છે અને અમે પણ આ બધા પ્રકારના કાર્યક્રમોને પ્રોત્સાહન આપીએ છીએ, કારણ કે જે નેકનું એક્રેડિટેશન હોય છે, આપણી યુનિવર્સિટીને જે ગ્રેડ મળે છે તેમાં આ પ્રકારના એલ્યુમિનસ એન્ગેજમેન્ટ કે તમારા પાછલા વિદ્યાર્થીઓ આવીને તમારી સાથે કઈ રીતના એન્ગેજમેન્ટ કરે છે। આજે બસ અમે એ જ ફીલ કરી રહ્યા છે કે આજે અમે 18-20 વર્ષના યંગ એકદમ તરવરિયા છે, આજે અમે ભૂલી ગયા છે અમે આજે 65ની ઉપરના છે। એ રીતે આજે બધા ભેગા થઈ અને આમ ખાલી રિયુનિયન ખાલી મળવાને ભેગવાને કરવાને લંચ ને બ્રેકફાસ્ટમાં તેનું નથી, એમણે આજે ઘણું બધું અમારી બેચે જાહેર કર્યું છે, ઘણું બધું જાહેર કર્યું છે। જેમ કે અમારી બેચ હવે ફર્સ્ટ એમની જાહેરાત હતી 500 ઝાડ પ્લાન્ટેશન એ આપણી અહીંયા કોમર્સ ફેકલ્ટી અને યુનિટ ખાતે કરશે। અમારા એક ઇઝરાયલ ફ્રેન્ડ તરીકે અમારા એક નિકો કોન્ટ્રાક્ટર તરીકે અમારા જે બેચમેટ છે એમને ઇઝરાયલ જોડે યુનિવર્સિટી સાથે કોઓર્ડિનેશન રાખી અને એમને જે ઘણું બધું એમાં બધી એમને જાહેરાતો કરી છે, એટલે એક એમનું બોન્ડિંગ એમને કરાવડાવ્યું છે ઇઝરાયલ સાથે કે હી ઇઝ અ ફ્રેન્ડ ઓફ ઇઝરાયલ ખાતે અહીંયા કામ કરે છે। એ સિવાય શૈલેષ પટેલ વકીલ છે, આઈ એમ પોલીસ ઓફિસર, એટલે બેઉ મળી અને એક લીગલ સેલ માટે ફેકલ્ટીને અમે એક દરખાસ્ત મૂકી છે કે કંઈ પણ લીગલ પ્રોબ્લેમ, સિક્યુરિટી પ્રોબ્લેમ હોય કોઈ પણ છોકરાઓને તો એ લોકો બે ધડક અમારે કોન્ટેક્ટ કરે, અમે એને સોલ્વ કરવાની કોશિશ કરશું। 1975ની સાલમાં વડોદરાની પ્રી કોમર્સમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું અભ્યાસ શરૂ કરેલો 1975થી 1979 સુધી સાથે રહી અને બીકોમ કરી ગ્રેજ્યુએટ થયેલા, એ વાતને આજે 50 વર્ષ થયા છે। આ 50 વર્ષ દરમિયાન મિત્રો પોતે ઘણી જગ્યાએ અલગ થઈ ગયેલા હતા, પણ એક કમિટી બનીને એમને થયું કે આ મિત્રોને આજે 50 વર્ષ થયા છે, 50 વર્ષે આજે આપણે આ કોલેજ લાઈફના સંસ્મરણો અમારા ગુરુજનો સાથે રહી અને એને યાદ કરીએ। એ સંદર્ભે આજે 50 વર્ષ આ વર્ષે થયા હતા, એ સંદર્ભે આજે આ કાર્યક્રમનું એલ્યુમિનીનું રિયુનિયનનું અમે આયોજન કરેલું છે। એમાં અમારી સાથે અભ્યાસ કરતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આજે 50 વર્ષે અમને મળ્યા છે। 50 વર્ષે અમે આ યુનિટ બિલ્ડિંગનો આજે જોયું અને અમને જાણીને અમને પણ ખૂબ આનંદ થયો। અમને પણ અત્યારે એવું લાગે છે કે ના, હજુ અમારી કોલેજ લાઈફ ચાલુ છે અને જીવનમાં અમે હજુ 16, 17, 18 વર્ષના કોલેજિયન જેવા છે। આજે અમને અભ્યાસ કરાવનારા ઘણા પ્રોફેસર સાહેબોને બોલાવ્યા। એમને સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।